સ્થાનિક ભાષામાં પુસ્તકો ખૂબ ઓછા અવેલેબલ છે, એટલે તમારે અંગ્રેજી પુસ્તકો રિફર કરવાની ટેવ પણ કેળવવી પડશે જો તમે એ વિષય સાથે સારી રીતે તૈયારી કરવા માંગતા હો તો. એક પુસ્તક હું નમૂનાનું અત્યારે લાવ્યો છું, જનરલ સાયકોલોજીના બધા જ જે પાયાના ખ્યાલો છે જે બુકમાં કદાચ તમારી લાઇબ્રેરીમાં બધે જ હશે, કારણ કે આપણો ફર્સ્ટ યરનો, સેકન્ડ યરનો અને થર્ડ યરનો જે સિલેબસ ડિઝાઇન થયો છે સાયકોલોજીનો એ આ પુસ્તકના આધારે મોટાભાગે તૈયાર થયો છે. એની રેફરન્સ બુક છે આ ફિલિપ ઝિમ્બાર્ડોની જનરલ સાયકોલોજી. એના ઓથરનું નામ છે ફિલિપ ઝિમ્બાર્ડો અને જનરલ સાયકોલોજીની આ બુક એ આપણા માટે બેઝિક હોઈ શકે. એટલે મિત્રો અંગ્રેજીમાં જો તમે વાંચવા માગતા હો તો તમારી લાઇબ્રેરીમાં જાઓ, કોલેજની લાઇબ્રેરીમાં સાયકોલોજીનો જે કબાટ છે એમાં કેટલા પુસ્તકો છે જરા એક નજર દોડાવો અને એમાંથી તમને અહીંયા પણ હું એક લિસ્ટ ઓફ બુક્સ આપના માટે લાવ્યો છું, એ હું અહીંયા રેફરન્સ તરીકે તમારી સામે મૂકીશ, એ પણ આપ જોઈ લેજો. મેથડ્સ ઇન સાયકોલોજી બીજો જે ટોપિક આપને દેખાતો હશે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સાયકોલોજીકલ સ્ટડીઝ. હવે આપણે કેટલી પદ્ધતિઓથી મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરીએ છીએ. તમારામાંથી જે લોકો થર્ડ યરમાં ભણતા હશે એ બધા જ એક્સપેરિમેન્ટલ સાયકોલોજી ભણતા હશે. આપણે બધાએ 20 પ્રેક્ટિકલ કરવા ફરજિયાત છે, જર્નલ બનાવવી ફરજિયાત છે, પ્રેક્ટિકલ આપણે તૈયાર કરતા હોઈશું. પણ એ પ્રેક્ટિકલ પાછળ કઈ મેથડથી આપણે ઉપયોગ કરીએ છીએ? ક્યારેક ઓબ્ઝર્વેશન મેથડથી કરીએ છીએ, કોઈ વખત ઇન્ટરવ્યૂ મેથડ કરીએ છીએ, કોઈ વખત સર્વે મેથડથી કરીએ છીએ. જો રિસર્ચ જે હેતુથી આપણે કરીએ છીએ, સંશોધનનો જે મનોવિજ્ઞાનમાં સંશોધનનો જે ઉપયોગ થાય છે એમાં સ્ટેટિસ્ટિક્સનો પણ બહુ મોટો રોલ છે, આપણે જાણીએ છીએ. તો એ કઈ મેથડથી આપણે અભ્યાસ કરીએ છીએ એ જો બધી જ રીતે તમે સમજો તો મેથડ્સ ઇન સાયકોલોજીમાં મારા ખ્યાલથી બધું જ કવર થઈ જશે. આપ જોઈ શકશો કે એક્સપેરિમેન્ટલ મેથડ, એપ્લિકેશન ઓફ મેથડ, સર્વે મેથડ, ક્લિનિકલ મેથડ, કેસ સ્ટડી મેથડ, તમામ મેથડ્સની વાત અહીંયા નાનકડા બુલેટ પોઈન્ટ્સમાં મેં આપની સામે મૂકી છે. એ પછીનો મુદ્દો છે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. મિત્રો આ મુદ્દો મનોભૌતિક શાસ્ત્રનો છે. આપણે બધા જ જાણીએ છીએ કે TYBAમાં જે સાયકોલોજી આપણે જ્યારે ભણીએ છીએ તે વખતે આ બધા મુદ્દાઓ ભણવાના આવતા હોય છે. લેવલ્સ ઓફ મેઝરમેન્ટ, ભૌતિક ઉંબર, એ ઉંમરો માપીએ છીએ આપણે અને એના આધારે આપણે સ્ટેટિસ્ટિક્સ એપ્લાય કરીએ છીએ. F, chi-square એ બધી મેથડ તમે TYમાં ભણો છો જે સ્ટેટિસ્ટિક્સ સાથે જોડાયેલી મેથડ્સ છે. પણ એ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ અને એની સાથે જોડાયેલી બધી જ મેથડ જેટલી આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ છે મિત્રો, આ આપ જોઈ શકશો કે આ ત્રણ ટોપિક એવા છે કે જે સેપરેટ વિષય તરીકે પણ આપણે ભણી રહ્યા છીએ. ઘણી બધી યુનિવર્સિટીઓમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વિષય તરીકે પણ છે, તો એ લોકોને કદાચ આનો રેફરન્સ સીધો મળી રહે. ફિઝિયોલોજીકલ સાયકોલોજી, હેલ્થ સાયકોલોજી અને શારીરિક મનોવિજ્ઞાન આ બંને વિષયો હવે આપણે ગ્રેજ્યુએશન લેવલે દાખલ થયા છે અને એમાં આપણે આપણી નર્વસ સિસ્ટમ, આપણા ન્યુરોન્સ કેવી રીતે કામ કરે છે, આંખ, કાન, નાક એ બધી ઇન્દ્રિયો કેવી રીતે કામ કરે છે. એટલે પ્યોરલી આપણે એવું કહી શકીએ કે મેડિકલ સાયન્સ અને બાયોલોજી અને એનું સાયકોલોજી સાથેની શું નિસ્બત છે એ બધા મુદ્દાઓ આ વિષય સાથે સંલગ્નિત છે. અને મિત્રો મારે ખાસ એવું કહેવું છે કે UPSC સિવિલ સર્વિસીસ એક્ઝામ્સમાં સાયકોલોજીના વિષયમાં એક ટ્રેન્ડ ઓબ્ઝર્વ કરવામાં આવ્યો છે. એ ટ્રેન્ડ એવો છે કે જે 120 પ્રશ્નો પૂછાતા હતા એ 120 પ્રશ્નોમાંથી ઓલમોસ્ટ 12 થી 13 પ્રશ્નો પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના પૂછવામાં આવે છે. એટલે આ વાત હું આપ સૌ સામે એટલા માટે મૂકી રહ્યો છું કે આપ ગ્રેજ્યુએશન દરમિયાન કે ગ્રેજ્યુએશન પછી તરત જ એપ્લાય થવાના હો અને આપને એમ હોય કે આપણે ગ્રેજ્યુએશન લેવલની બેઝિક બુક જોઈ લઈએ તો ચાલે, એવું નથી. આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલનો સિલેબસ પણ જોવો પડશે. તમે UPSCની વેબસાઇટ ઉપરથી અને અથવા તો એક upscportal.in નામની એક બીજી સાઇટ છે, એમાં સાયકોલોજીના ઘણા બધા રેફરન્સીસ મૂક્યા છે. એ રેફરન્સીસમાં NCERTની બુક્સ ત્યાંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો. ધોરણ 10 અને ધોરણ 12ની NCERTની મનોવિજ્ઞાનની બુક્સ છે. આપમાંથી જે લોકો ઇન્ટરનેટ સેવી છે અથવા તો હવે આપણે શીખવું પણ પડશે, જે લોકો નથી કરતા એમણે ઇન્ટરનેટ પર સાયબર કાફેમાં જઈને બેસવું પડશે. 10 મિનિટની મહેનતમાં આપને એ બુક્સ ડાઉનલોડ થઈ શકશે અને આપ આપની કોલેજના કે ઘરના કોઈ પણ કોમ્પ્યુટર પર એને વાંચી શકશો. અને ગુજરાતીમાં પણ NCERTની બુક્સના ઘણા બધા અનુવાદો છે જે અમદાવાદ કે રાજકોટ બાબતે ત્યાંથી તમને ઉપલબ્ધ થઈ શકે છે. તો ફિઝિયોલોજીકલ સાયકોલોજીને સમજવા માટે જો તમે 10મા અને 12મા ધોરણના રેફરન્સનો ઉપયોગ કરશો તો તમને કદાચ વધુ પાયામાંથી સમજવાનો ફાયદો લઈ શકો તમે એમાંથી. એ પછી છે ડેવલપમેન્ટ ઓફ હ્યુમન બિહેવિયર. મિત્રો આપણે રોજ ભણતી વખતે આપણા અધ્યાપક રોજ આપણને એવું કહેતા હશે કે આ વ્યક્તિગત ભિન્નતાનો મામલો છે, આ વ્યક્તિગત ભિન્નતા છે, ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ છે. પણ વારસો અને વાતાવરણ આપણા બિહેવિયર સાથે આપણા જન્મથી લઈને છેક સુધી મૃત્યુ સુધી આપણી સાથે રહે છે. તો એ વારસો અને વાતાવરણ કેવી રીતે અસર કરે છે, લાઈફ સ્પાન ડેવલપમેન્ટ શું છે. એટલે આપણામાંથી જો કોઈ MAમાં અભ્યાસ કરતું હોય તો મારે યાદ કરવું છે કે વિકાસલક્ષી મનોવિજ્ઞાન,
ડેવલપમેન્ટ સાયકોલોજી એ સબ્જેક્ટના 2 બુક્સ અવેલેબલ છે આપણી પાસે, 2 ભાગમાં છે વિકાસલક્ષી મનોવિજ્ઞાન, અને ખૂબ જ સરસ રીતે એનો અનુવાદ પણ ગુજરાતીમાં થયો છે. એટલે જે લોકોને ગુજરાતી સાથે તૈયારી કરવી હોય તો એ લોકો એ રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકશે. યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલે વિકાસલક્ષી મનોવિજ્ઞાનનું પેપર ભણાવાય છે. હું પણ એ પેપર ભણ્યો છું જ્યારે હું ભણતો હતો ત્યારે. તો એ પેપરમાં જે બુક્સ વપરાય છે એ તમને કદાચ પૂરેપૂરું વિકાસલક્ષી મનોવિજ્ઞાન, એટલે કે અહીંયા જે 5મો મુદ્દો છે સિલેબસનો, ડેવલપમેન્ટ ઓફ હ્યુમન બિહેવિયર, એની સાથે તમે રિલેટ કરી અને આપણા લાઈફસ્પાન ડેવલપમેન્ટ, જીવન વિકાસનું જે મનોવિજ્ઞાન છે એની સાથે જોડાયેલી તમામ બાબતો એમાંથી આપણને સમજવા અને શીખવા મળી શકશે. પરસેપ્શન, પ્રત્યક્ષીકરણ વિષયથી આપણે બધા જ પરિચિત છીએ, કારણ કે 12મા ધોરણથી પ્રત્યક્ષીકરણ, સંવેદન સાથે જોડાયેલી તમામ બાબતો, આપણે કેવી રીતે દરેક વસ્તુને પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. અત્યારે પણ તમે જ્યારે ટીવી સામે બેઠા હશો ત્યારે શરૂઆતમાં એક પેલું લેબલ આવ્યું હશે, ઘણી બધી વાર સુધી તમે લેબલ સામે તાકી રહ્યા હશો, પછી આપના આચાર્ય સાહેબ દેખાયા એટલે એ વખતે આપણને થયું હશે કે આ શરૂ થયો કાર્યક્રમ. બધું જે કોગ્નિશન થાય છે, બોધન થાય છે કે હા કાર્યક્રમ શરૂ થયો, હવે મારે સાંભળવું પડશે. આ બધી પ્રોસેસને આપણે અનુભવીએ છીએ દરરોજ, અને થોડું થોડું ભણ્યા ત્યારે સમજ્યા પણ છીએ. પણ એનો જે સાયન્ટિફિક ઓવરલુક છે એને પણ થોડો ઊંડાણપૂર્વક સમજવો પડશે. એટલે જનરલ સાયકોલોજીને અહીંયા આગળ આપણે વધારે સઘનતાથી અભ્યાસ કરવો પડશે. તો પરસેપ્શન અને એની સાથે જોડાયેલા મુદ્દાઓ જે છે, રોલ ઓફ મોટિવેશન, સોશિયલ એન્ડ કલ્ચરલ ફેક્ટર્સ, એ બધી બાબતો, સામાજિક સાંસ્કૃતિક બાબતો જે સાથે જોડાયેલી છે એનો અભ્યાસ આપણે કરી શકીએ. અને આ લેક્ચરની છેલ્લે હું 2-3 મિનિટ આપને એ વાત કરીશ કે આ બધા વિષયો સાથે તૈયારી કરીએ છીએ ત્યારે બીજું એક કામ પણ સાથે કરી લેવું પડે. હું એવું આપને સૂચવીશ કે 2-1 મહિના વાંચનની તૈયારી કરી અને પછી તરત જ ઇન્ટરનેટ પરથી, યુપીએસસીના પોર્ટલ પરથી થોડા પેપરો ડાઉનલોડ કરો, અને એ પેપરો આન્સર કી સાથે પણ અવેલેબલ છે. પણ આપ પહેલાં એમને પેપરો ડાઉનલોડ કરી અને એ પેપરો જાતે એક વખત આપો. આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કે આ પેપરો આપ્યા પછી આપને 2-3 બાબતોનું બહુ સભાનપણે તમને એનું અવલોકન તમારી પાસે આવશે. આ પેપરો આપ્યા પછી એક તો આપણને તરત જ આ વિષયની આપણી કેપેબિલિટીઝનો ખ્યાલ આવશે કે આપણે હજી કેટલું શીખવાનું બાકી છે, હજી કેટલું વાંચવાનું બાકી છે. કારણ કે તમે જાતે જ જજ થઈ શકશો. એ 120 ક્વેશ્ચન્સ જે જૂના પેપરો હશે, 2009, 2010, 2008 બધા જ પેપરો નેટ પર અવેલેબલ છે. એ ડાઉનલોડ કરી અને હું આપને એક નમૂનાનું પ્રશ્નપત્ર અહીંયા બતાવું છું. મેં પણ એ આપને બતાવવા માટે એક ડાઉનલોડ કર્યું છે. એ કેવી રીતનું પ્રશ્નપત્ર હમણાં સુધી, હવે માળખું બદલાયું છે એટલે આ વખતે પરીક્ષા થાય તે પછી આપણે એને ઓળખી શકીએ, પણ તેમ છતાં અત્યારે આપને સમજાવવા માટે હું એક નમૂનાનું પેપર આપની સામે મૂકી રહ્યો છું. તમે જુઓ છો કે આ પેપરમાં આ ટેસ્ટ બુકલેટ છે સાયકોલોજી વિષય સાથેની, કેટલીક ઇન્સ્ટ્રક્શન્સ છે, અને અહીંયાથી પ્રશ્ન શરૂ થાય છે. ઓપ્શનલ જવાબો આપવાના છે. દરેક પ્રશ્ન છે 4-4, અને એ પ્રશ્ન પછી તરત જ હિન્દીમાં પણ બીજું એની પાછળનું જે પાનું છે ત્યાં હિન્દીમાં એના ઓપ્શન્સ અવેલેબલ હોય છે. હવે દરેકમાં 4માંથી 1 પણ હું પહેલો જ પ્રશ્ન વાંચીશ, અને મારે એટલું કહેવું છે કે निम्नलिखित में से कौन सा एक यह सामान्यकरण प्रदर्शित करता है कि यदि कोई 2 अनुक्रियाएं घटित होने की अपनी तात्कालिक प्राथमिकता में भिन्न हो तो अधिक प्रायिक अनुक्रिया में संलग्न होने का अवसर कम प्रायिक अनुक्रिया को पुनर्बलित करेगा. હવે આ પ્રશ્ન જ વાંચીશું, એને જવાબ વાંચવા નથી માગતો, પણ અહીંયા મારે એક આપની સામે મુદ્દો મૂકવો છે, એટલા માટે મેં આ પ્રશ્ન આપની સામે વાંચ્યો કે જ્યારે અંગ્રેજીમાં આપણે એ જ પ્રશ્ન વાંચીએ છીએ ત્યારે આપણને કદાચ વધુ સરળતાથી સમજાશે. એ મારે અહીંયા આપની સામે થોડું વધારે સ્પષ્ટ કરવું છે, એટલા માટે આ પ્રશ્ન મેં પહેલાં હિન્દીમાં વાંચ્યો અને હવે હું એ જ પ્રશ્ન અંગ્રેજીમાં વાંચું છું. આપ પણ વાંચજો. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ડિનોટ્સ a generalization that if any two responses differ in their momentary probability of occurrence, the opportunity to engage in the more probable will serve to reinforce the less probable. હવે અહીંયા આપણે પ્રોબેબિલિટી તરત સમજી શકીએ છીએ કે આ પ્રશ્ન છે પ્રોબેબિલિટી સાથે જોડાયેલો છે. પણ ઘણી બધી વખત હિન્દી અનુવાદ જ્યારે થાય છે ત્યારે આ બધા મુદ્દાઓના અનુવાદમાં વપરાયેલા શબ્દો એની આપણને આદત નથી હોતી. આપણે કદાચ ઉત્તર ભારતમાં બિલોંગ કરતા હોત તો આપણે હિન્દી બાબતોને વધારે સારી રીતે સમજી શકત, પણ અહીંયા આપણે અંગ્રેજીને જ જો પકડી રાખીએ તો અંગ્રેજી પ્રમાણમાં ગુજરાતી વિદ્યાર્થી તરીકે સમજવામાં વધારે સરળ રહેશે. મારી આપ સૌને એક નાનકડી એડવાઇસ છે કે આપ જ્યારે તૈયારી કરો એ વખતે અંગ્રેજી રેફરન્સ બુક જ વાપરજો. ગુજરાતીની સાથે સાથે જેટલી અંગ્રેજી અવેલેબલ હોય એનો જ ઉપયોગ કરજો. જો હિન્દીનો ઉપયોગ કરશો તો તે વખતે પરીક્ષા વખતે આ શબ્દો સમજવામાં આપનો સમય જતો રહેશે અને પૂરા પ્રશ્નો આપ એટેમ્પ્ટ નહીં કરી શકો, ખૂબ તૈયારી હોવા છતાંય. આ બહુ પ્રેક્ટિકલ આસ્પેક્ટ છે આને સમજવા માટેનું.
એટલે આ એક નમૂનાનું પેપર મેં તમારી સામે મૂક્યું છે. હવે 120 પ્રશ્નો આપણે એટેન્ડ કરવાના હોય છે અને દરેકમાં એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે. તો આ પેપર હું 2 થી 3 પેપર આપી દઉં એટલે મને ખબર પડશે કે મારા કયા વિષયમાં મને જવાબો ઓછામાં ઓછા આવડ્યા છે. બીજું એ પેપરનું એનાલિસિસ આપણે કરવું પડશે કે આમાંથી જનરલ સાયકોલોજીના કેટલા પ્રશ્ન છે, સોશિયલ સાયકોલોજીના કેટલા છે, આમાંથી ડેવલપમેન્ટલ સાયકોલોજીના કેટલા છે, ક્લિનિકલ સાયકોલોજીના કેટલા છે, જેટલી આપણી બ્રાન્ચીસ છે જે તમે ભણો છો તમને ખ્યાલ પણ છે. એટલે એ પ્રશ્નના આધારે તમે ફક્ત એનાલિસિસ કરો એટલે તમને એક ટ્રેન્ડ ખબર પડશે કે જનરલ સાયકોલોજીમાંથી 12 પ્રશ્ન પૂછાયા, સોશિયલમાંથી 8 પૂછાયા, અને પછી તમારી તૈયારી ક્યાં ક્યાં કરવાની છે એના ગેપ્સ પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકશો, તમારી સ્ટ્રેન્થ વીકનેસીસ પણ આઈડેન્ટિફાઈ કરી શકશો. ફરી પાછા આપણે સિલેબસ તરફ આગળ વધીએ. લર્નિંગ. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણામાંથી ગ્રેજ્યુએશન પછી તરત જ બીએડ જોઈન કરવાના છે અને એ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓ લર્નિંગ કે શિક્ષણના મુદ્દાઓને પણ બહુ સારી રીતે સમજતા હોય છે પહેલેથી. આપણે બધા જ શાસ્ત્રીય અભિસંધાનના પ્રયોગની વાત કરીએ છીએ. પેપરો લખતી વખતે સીધો આપણને પાવલોવનો એનો કૂતરો તરત યાદ આવે છે. તો એ પ્રોસેસને યાદ કરી લઈએ તો કદાચ આ જવાબને આપણે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામ્સમાં પણ ઇઝીલી આપણે આપી શકીશું કે પાવલોવે એ કૂતરાને કેવી રીતે એની લેબોરેટરીમાં લઈ ગયો, કેવી રીતે એની સાથે પ્રયોગ કર્યા, અને શાસ્ત્રીય અભિસંધાનની આખી થિયરી, લર્નિંગની એ થિયરી ઇવોલ્વ થઈ. કારક અભિસંધાનનો પણ આપણે ભણીએ છીએ. હવે કારક અભિસંધાનનું ગુજરાતીમાં બોલું છું એટલે અહીંયા આપણે સામે અંગ્રેજીમાં એ બધા જ મુદ્દા મૂકેલા છે કે ઓપરન્ટ કન્ડિશનિંગ, મોડેલિંગ એન્ડ ઓબ્ઝર્વેશનલ લર્નિંગ, ટ્રાન્સફર ઓફ લર્નિંગ કેવી રીતે થાય છે. તો એ બધા જ મુદ્દાઓ જે શિક્ષણના પ્રકરણમાં આપણે જનરલ સાયકોલોજી સાથે ભણીએ છીએ, અને એ સાથે સાથે શૈક્ષણિક મનોવિજ્ઞાન તરીકે બીએડમાં ઘણા બધા પુસ્તકો આના રેફરન્સમાં આપને અવેલેબલ થઈ શકે. એટલે એ રેફરન્સ પણ આપણે જો જોવો હોય તો ત્યાંથી આપણને ઘણા બધા મુદ્દાઓ પ્રાપ્ત થઈ શકશે. એ પછીના જે સિલેબસને લગતા મુદ્દા છે એમાં મેમરી. આપણે સૌ જાણીએ છીએ કે મેમરી કેટલી અગત્યની છે. હવે મારે અહીંયા એક નાનકડી એવી એક્સરસાઇઝ તમારી વચ્ચે મૂકવી છે, કારણ કે આપણે મેમરી ભણીએ છીએ ત્યારે મેમરીને પણ આપણે ગોખીને ભણીએ છીએ. ફિઝિયોલોજીકલ બેઝિસ ઓફ મેમરી છે, આપણે જાણીએ છીએ કે કેવી રીતે થાય, ધારણ થાય છે, સ્થાપન થાય છે અને રિકોગ્નિશન થાય છે. પ્રત્યભિજ્ઞા એવો ગુજરાતી શબ્દ આપણે વાપરીએ છીએ, પણ એ તો ભણી ગયા. સ્થાપન, ધારણ, પ્રત્યભિજ્ઞા અને ફરીથી યાદ કરીએ છીએ પાછા, પુનરાવહન. પણ આ મુદ્દાને આપણે એની એપ્લાઇડ સાઇડ જોઈ છે. મિત્રો, આ આવડો મોટો વિષય જ્યારે તમે તૈયાર કરશો, આપણે ભણીએ છીએ એ જ વિષયના પ્રશ્નો સિવિલ સર્વિસ એક્ઝામમાં પૂછવાના છે, એની સિવાયના બહાર નથી પૂછવાના. પણ મારે એવું કહેવું છે કે આપણો જે સિલેબસ જે ડિઝાઇન થાય છે એ ભારતીય પરિપ્રેક્ષમાં રહીને પણ ડિઝાઇન થતો હોય અને આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં રહીને પણ ડિઝાઇન થતો હોય. પણ આ વિષય એવો છે કે જેમાં લેટેસ્ટ ટ્રેન્ડ્સ આપણે સતત જોયા કરવા પડશે. કારણ કે એટલે હું એક સાઇટનું નામ અહીંયા બોલીશ, અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન, APA. એની સાઇટ પર તમે વિષયના અપડેશન અવારનવાર જોતા રહેજો, જેથી જુદી જુદી મનોવિકૃતિઓનું વર્ગીકરણ પણ DSM તરીકે રેગ્યુલર ત્યાંથી પેસ્ટ કરેલું જ હોય છે, તમે ડાઉનલોડ પણ કરી શકશો. તો વિષયનું અપડેશન તમે જોઈ શકશો. ત્યારે મારે એવું કહેવું છે કે મેમરીના બહુ પાયાના પાસાઓ આપણે અત્યારે અભ્યાસક્રમમાં ભણીએ છીએ, પણ મેમરી બાબતે અત્યારે ખૂબ સંશોધનો થયા છે. અને સિવિલ સર્વિસીસ એક્ઝામ્સમાં મેં કહ્યું તેમ એ કોઈ પંડિત તૈયાર નથી કરતા. એમને તો એક એવો સ્ટ્રોંગ ઓફિસર જોઈએ છે કે જે આ મુદ્દાને એની એપ્લિકેબિલિટી સમજીને એની સાથે કામ લઈ શકે. એટલે થોડા લેટેસ્ટ ટ્રેન્ડ્સને પણ આપણે સાથે સાથે વિષયને સમજવાનો પ્રયત્ન કરતા રહીએ અત્યારથી જ. અત્યારે આપણી પાસે ઘણો સમય પણ છે. ગ્રેજ્યુએશનની સાથે સાથે તમે કેટલાક કલાકો નિશ્ચિત આપીને એની સાથે રોજ ફોકસ્ડ વેમાં તૈયારી કરશો તો આ બધા મુદ્દાઓ આપને ખૂબ ઉપયોગી નીવડશે એવું મારું માનવું છે. કોગ્નિશન એન્ડ લેંગ્વેજ, બોધન અને ભાષા વિકાસ. આપણે જાણીએ છીએ કે કન્સેપ્ટ ઓફ ફોર્મેશન આપણા મનમાં કેવી રીતે જુદા જુદા બોધન થાય છે, સંકલ્પના ઊભી થાય છે. નેચર એન્ડ ડેવલપમેન્ટ ઓફ થિંકિંગ, વિચારણા, ક્રિએટિવ થિંકિંગ. એ દરેક લોકો ક્રિએટિવલી નથી વિચારી શકતા, આપણે જાણીએ છીએ. હું તમારી સામે એક નાની એક્સરસાઇઝ મૂકવા માગીશ. આ મુદ્દાને આપણે થોડો સમજવાનો એ સાથે સાથે પ્રયત્ન કરીએ. એક નાની એક્સરસાઇઝ છે, 2 મિનિટ લાગશે. પહેલી 1 મિનિટ માટે હું તમારી સામે એક સ્લાઇડ રાખીશ. એમાં થોડી વસ્તુઓ મૂકેલી છે એના નામ સાથે, અને આપ સૌએ જે તમે ચિત્ર ત્યાં જુઓ છો એના આધારે આપણે એ કોગ્નિશન થશે અને મેમરી હમણાં જ આપણે થોડી ચર્ચા કરી છે. આપ સૌએ યાદ રાખવાનો પ્રયત્ન, લખતા નહીં ત્યાં જોઈને યાદ રાખવાનો પ્રયત્ન કરજો કે આપણે કેટલી વસ્તુઓ યાદ રહે છે. આપણે જરા જોઈ લઈએ નાનકડી એક્સરસાઇઝને. અને એ સ્લાઇડ જ્યારે આપણી સામે હોય એ વખતે
1 મિનિટ સુધી આપની સામે બરાબર હું એ રાખીશ, જરા ધ્યાનથી જોજો. થોડી વસ્તુઓ મૂકેલી છે, કઈ કઈ વસ્તુઓ છે એને જોવાનો પ્રયત્ન કરો ને નામ પણ લખ્યા છે. જો આપને વિઝિબલ થતું હોય તો એ નામ પણ ત્યાંથી વાંચી શકશો આપ. હાલે 9, 8, 50, 55 સુધી ચાલુ રાખીએ. હવે હું આ સ્લાઇડને ખસેડી લઉં છું. મિત્રો, થોડી વાર માટે હું ફરી 5-10 સેકન્ડનો આપને સમય આપું. આપને કેટલી વસ્તુઓ યાદ રહી? જો આપની પાસે નોટ પેન તો ત્યાં હશે જ, અને ન હોય તો એમને પણ યાદ કરીને વિચારો કે કેટલી યાદ રહી. કોઈને 5, કોઈને 7, કોઈને 8, કદાચ કોઈને 9, અને એથી પણ વધુ હોઈ શકે. ફરીથી હું એ જ સ્લાઇડ આપની સામે મૂકીશ, પણ જરા જુદી રીતે. ફરીથી આપ ધ્યાનથી જોજો. ફરીથી આ સ્લાઇડ 1 મિનિટ માટે આપની પાસે રહેશે. એ જ ચીજ વસ્તુઓ છે. 4 જુદા જુદા ક્રાઇટેરિયા છે: પેપર વર્ક, સ્મોકિંગ ટૂલ્સ, વિયરિંગ, હેન્ડ ટૂલ્સ, સુથારી કામના થોડા ઓજારો, થોડા આપણે વેરિંગ્સ જે આપણે ઘડિયાળ, ટાઈ વગેરે પહેરીએ છીએ, ચશ્મા, સ્મોકિંગ સાથે જોડાયેલી કેટલીક ચીજ વસ્તુઓ, અને સ્ટેશનરીની સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ. મિત્રો, હવે આ સ્લાઇડ પણ હું આપની સામેથી હટાવી દઉં છું. આપને કેટલી વસ્તુઓ યાદ રહી? આ વખતનું આપણું રિટેન્શન વેલ્યુ